યસ ક્લિયરલી તો સી ઓવરઓલ અગર આપણે એફએમસીજીની વાત કરીએ તો આઈ થિંક લાસ્ટ 2-2.5 વર્ષથી એટલે ઓલમોસ્ટ આઈ થિંક 8 થી 10 ક્વાર્ટર સુધી નંબર્સ થોડા નબળા જ રહ્યા છે. કન્સર્ન વોઝ પ્રાઇમરીલી બીકોઝ ઓફ ધ વેલ્યુએશન્સ હિસ્ટોરિકલી આપણે જોયું છે કે એફએમસીજી સ્પેસના હંમેશાથી ઓન ધ હાયર સાઇડ જ રહ્યા છે. બટ નાવ બીકોઝ વી હેવ સીન લોટ ઓફ આઈપીઓઝ કમિંગ ઇન લાસ્ટ 4-5 years અને ઘણા બધા નવા સેક્ટર્સ આપણે ઇમર્જ થતા જોયા છે ઇન્ડિયામાં. સો ઓબ્વિયસલી ફંડ મેનેજર્સ હેવ વેરિયસ અધર એવન્યુઝ. ત્યાંથી ફંડ શિફ્ટ કરીને એ લોકોએ ઘણા બધા નવા ન્યૂ એજ સેક્ટર્સમાં ઇન્વેસ્ટ કર્યું છે. જ્યાં ગ્રોથ વિઝિબિલિટી બહુ સ્ટ્રોંગ છે બીકોઝ એફએમસીજીમાં શું થઈ રહ્યું હતું કે એક તો ગ્રોથ નથી એન્ડ વેલ્યુએશન્સ વેર ઓન ધ હાયર સાઇડ. સો ધ નંબર્સ વેર નોટ જસ્ટિફાઈડ. સો ક્લિયરલી એક કન્સોલિડેશન અને કરેક્શન મોડમાં હતું ઓવરઓલ એફએમસીજી. અત્યારે પણ અમને લાગે છે કે ધીસ માઇટ કન્ટિન્યુ ફોર કપલ ઓફ ક્વાર્ટર્સ બીકોઝ જે પ્રમાણે આ જીઓપોલિટિકલ કન્સર્ન્સ થયા છે અને જે પ્રમાણે ઓઇલના ભાવ વધ્યા છે ક્લિયરલી એનર્જી જે ઇન્ફ્લેશન આપણને નેક્સ્ટ ક્વાર્ટરમાં જોવા મળશે દેટ ઇઝ ઇન Q1 દેટ વિલ બી ડેફિનેટલી હેવિંગ સમ ઇમ્પેક્ટ ઓન ધ માર્જિન્સ ઓફ એફએમસીજી કંપનીઝ. Q4ના નંબર્સ તો એ થોડા ઘણા ઠીકઠાક રહેશે બીકોઝ જીએસટી રિડક્શનના જે પરિણામ હતા એ આપણને પ્રોબેબલી Q4માં જોવા મળે. બટ અગેન એક સિવિયર એલ નીનો ઇફેક્ટ આપણને આ વર્ષ જોવા મળી શકે છે જેના કારણે જે ડિમાન્ડ હશે ઓવરઓલ રૂરલ એરિયાઝમાં થોડું ઘણું નબળું રહી શકે છે. સો ક્લિયરલી એક સેલોન રાઇઝની રણનીતિ અપનાવી અહીંયાથી ઇન કેસ અગર 5 થી 10% હજી વધે છે આ બધા સ્ટોક્સ તો ઇટ શુડ બી અ વેરી ગુડ ઓપોર્ચ્યુનિટી ટુ એક્ઝિટ ધી એફએમસીજી નેમ્સ. ઓકે, તો કન્સિડરિંગ કે આ વખતે આપણે જે હવામાન વિભાગે અલ નીનોની